અને એ આપણો જે ભારતનો સિદ્ધાંત, ભારતનું તત્વજ્ઞાન એ આપણને આત્મા પરમાત્મા ઉપર લઈ આવી. અને શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટતાથી આત્મા પરમાત્માની વ્યક્તિ સમજાવી અને સંતો અને હરિભક્તો પાસે કરાયું. એવા સંતો છે એ દેહ ભાવથી પર વર્ત્યા છે અને એ પ્રમાણે એમને કાર્ય કર્યું છે. હરિભક્તોનો અંદર પણ ઘણા હરિભક્તો છે એ પણ પોતાના દેહ ભાવથી વર્તી નહીં, માયાના ભાવથી મુક્ત થયા. વ્યવહારમાં રહેવા છતાં વ્યવહારમાં નિર્લેપ રહ્યા કે કોઈ વસ્તુ એમને નડી જ નહીં. વ્યવહાર ના નડ્યો, કુટુંબ ના નડ્યું, સમાજ ના નડ્યો, બીજું ના નડ્યું, ધંધો રોજગાર કોઈ વસ્તુ નડી નથી. મહારાજના વચન ઉપર એ બધું મૂકી દીધું અને એ બધું કર્યું છે. લોયાના ત્રીજા વચનાની અંદર આ વાત મહારાજે બધાને કહ્યું છે અને દ્રષ્ટાંતો બધાને આપ્યા છે કે ભગવાનને સંતનો મહાત્મા સહિત નિશ્ચય હોય તેને અર્થે શું ના થાય એમ કરીને મહારાજે કહ્યું છે કે ફલાના દરુજી ને દાદો ખાચર ને આપણે બધા જે દરબારો ને પછી પર્વતભાઈ, માયારામ ભટ્ટ, આ બધા હરિભક્તોનું નામ મહારાજે લખ્યા છે. જીવુબા, લાડુબા એ બાઈઓમાં પણ એવા એકાંતિક ભક્તો થઈ ગયા કે એમને ભગવાનને સંતને અર્થે જેમનો નિશ્ચય હતો તેને અર્થે કુરબાની થઈ ગયા. ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું આપી દીધું. એની મોહ, મમતા, આસક્તિ મૂકી. મહારાજ કહે છે આમ તો આમ, આમ તો આમ, બીજું કાંઈ વિચાર નહીં, સંકલ્પ નહીં, એમાં આર્ગ્યુમેન્ટ નહીં. મહારાજનો જે શબ્દ નીકળે એ જ પ્રમાણે બધા કરતા. નહીં તો શું દેહ ભાવ હોય તો કેટલી વખત ઘણા વિચાર આવી જાય કે મહારાજ તો કહે પણ કે આમ થતું છે, આમ કંઈ બનશે, આવા વિચારો આપણને આવે. તો ભગવાનને જ્યારે આપણે નિશ્ચય થયો છે તેમાં સંશય થવો જોઈએ નહીં. એવો એમને કોઈ સંશય પણ નહોતો. એમને દેહ આડું આવ્યું નથી, પૈસા આડા આવ્યા નથી, ગરાસ આડા આવ્યા નથી, કોઈ વસ્તુ આડી આવી નહીં. અને મહારાજ કેમ રાજી થાય એ વાત કરી છે. શાસ્ત્રી મહારાજના વખતમાં પણ બધા હરિભક્તો અને સંતોએ એ જ ભાવ રાખ્યો કે શાસ્ત્રી મહારાજનું જે વચન, બાકી વડતાલથી નીકળ્યા 5 સંતો હતા, થોડા હરિભક્તો, સામાન્ય જેની કોઈ પરિસ્થિતિ નથી, તે વખતે આ બધું મોટું કામ કરવું. શાસ્ત્રી મહારાજ કે મંદિર કરવું તો મંદિરમાં જોડાઈ ગયા. મહારાજ કહે છે સ્વામી કે આપણે ખેતીવાડીને બધી 27 ગામની જમીન લીધીને ખેતી કરો. સંતોને ખેતીમાં જોડી દીધા. સીજી પર આખું ગામ આપણે, આખું ત્યાં 10,000 વીઘા જમીન. આવી રીતની બધી વસ્તુ કરાવી, ભંડાર કરાવ્યા, ગામડે ભિક્ષા મગાવી, જોરીઓ મગાવી. લોટ આવે ગામડે ભિક્ષા માગીને લોટ આવે તાર તો સમયો થાય. આવી પરિસ્થિતિમાં પણ એ પાછા પડ્યા નહીં. અને આ રીતે એક જ વસ્તુ કે આપણે રાજી કરવા છે. એટલે કહેવાનું છે કે આપણો દેહ ભાવ ટળે તો આ બધું થઈ શકે. આજે જે કંઈ આ ઉત્સવને સમયાન આવી સેવાઓ આજે થાય છે, આપ કરી રહ્યા છો, એમાં જો આપણે પોતાને એમાં આસક્તિ સંસારમાં, વ્યવહારમાં, ધંધામાં કે આપણા દેહમાં હોય તો કંઈ ના થઈ ગયું. પણ એ આસક્તિ નથી કે નહીં, આ વાત સાચી છે અને આ ભગવાનને જ રાજી કરવા માટે છે. ભગવાને આપ્યું છે અને ભગવાન આ દેહ એમને આપ્યું છે. તો એમનો આપણો દેહ છે, આપણું ધન છે, આપણું ધામ, પરિવાર, એ બધું જ ભગવાનની સેવામાં કેમ આવે એવું જે કંઈ આપણી ભાવના છે એ આ સમાગમ થકી જોગી મહારાજ જેવા સંત, શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ, એમના સમાગમથી આપણને આ નિશ્ચય થયો છે. આપણી આ અહમ ને મમતા છૂટીને ભગવાનની અહમ મમતા થઈ કે ભગવાનનો હું છું, ભગવાન મારા છે. આપણે કરવાનું આ છે કે અહમ જે આપણું છે કે હું આ ફલાનો ઢીકનો એ નહીં, હું ભગવાનનો દાસ સેવક છું અને ભગવાન મારા ઈષ્ટદેવ છે, એમને મારે રાજી કરવાના છે. એ જે આપણી દ્રઢતા, તો આપણને અત્યારે આ બધું કામ થાય છે અને કાર્ય થઈ રહ્યું છે. તો આપણે આ વસ્તુ છે તો આપણે કરી શકીએ છીએ. એવા ભગવાન શ્રીજી મહારાજ પણ સર્વોપરી છે, એમનું કાર્ય પણ સર્વોપરી છે. એમને આ પ્રમાણે આપણને જે ગુણાતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એ મળ્યા એ પણ સર્વોપરી છે. એમની વાત પણ સર્વોપરી અને એ વાત આપણા જીવમાં બેઠી છે. તો આજે આવું કાર્ય આ થઈ શકે છે. નગર થાય નહીં તો ખરેખર આ બધાને આ પ્રમાણે જે કંઈ આ અવસર પ્રાપ્ત થયો છે એ અવસર આપણે સાચી લેવાનો છે. એટલે આ જ જન્મે આપણે એવું જ કરવું છે કે આ ભગવાનને સંતને રાજી કરવા છે અને ભગવાનની સેવામાં બેસવું છે. આ બધું જે છે એ અંતે આપણે મૂકીને જવાના છે. એમાંથી જેટલું સારા કામમાં થયું, ભગવાનને અર્થે થયું,
પરોપકારને માટે થયું, લોકો ઉપયોગી થયું અને આપણા આત્મકલ્યાણ માટે થયું, એટલું જ આપણું છે. વરસાદ બહુ વરસે છે પણ દરિયા ભેગું પાણી થાય, પણ જેટલો સંગ્રહ થયો એટલું આપણા કામમાં આવ્યું. નાહવામાં આવ્યું, પીવામાં આવ્યું, ખેતીવાડીમાં આવ્યું, બધું કામમાં આવ્યું. બાકી તો બધું ચાલ્યું જાય. એમાં વ્યવહાર કરતાં આપણું જે કંઈ વસ્તુ, પદાર્થ, ચીજ બધું જે કંઈ છે એમાંથી જે કંઈ ભગવાનને માટે આવ્યું, ભગવાનને રાજી કરવા માટે થયું, એ આપણું છે. એ આપણી સાથે છે, હાથે સો સાથે. એમ જે કંઈ આપણે આ કરીએ છીએ એ જ સાથે આવવાનું છે. બાકી તો આપણું છે વ્યવહાર એટલે કરવો પડે છે. એ તો આપણો વ્યવહાર ચાલવાનો છે, ચાલે. તો એ જ આજે આ પણ જે અહીંયા હરિકૃષ્ણ મહારાજની સુવંતુલા એ જે કર્યું છે એ આપણી સાથે છે. કારણ કે એ આપણા આત્મકલ્યાણની વાત થઈ. આમાં જે કંઈ કરીએ છીએ ભગવાનને માટે આત્મકલ્યાણની વાત આવે. ખબર ને બીજું સીધું છે તો આપણો વ્યવહાર છે એટલે કરવો જ પડે. બે વિદ્યાઓ જેમ કહી છે કે આપણી આ ભૌતિક વિદ્યા એટલે કહેતા કે જે ડિગ્રીઓ મેળવીએ છીએ અને મોટા એન્જિનિયર, ડૉક્ટર થઈએ છીએ, એનાથી તો આપણે પૈસા કમાઈએ અને આપણા વ્યવહાર સંસારને માટેનો ઉપયોગી થયું. પણ એનાથી આપણું અજ્ઞાન નથી જતું. પણ અજ્ઞાન કરવા માટે તો પરાવિદ્યા કહ્યું કે આત્મા ને પરમાત્મા, એ વાત એ જોગી મહારાજ કહેતા. એ વિદ્યા જો આપણે જીવનમાં દ્રઢ થાય તો આ વિદ્યા ભૌતિક જે આપણે પ્રાપ્તિ છે એમાં પણ સુખ ને આનંદ આવે, એમાંય આપણને બંધન ન થાય અને સુખિયા થવાય. તો એવી વાત આ શ્રીજી મહારાજ લઈને આવ્યા છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ આવી છે. આ બધાને દ્રઢ છે અને આવી રીતે આપ પોતે મન મૂકીને આવી રીતનો જે આજે હરિકૃષ્ણ મહારાજને રાજી કરવા માટેનું કાર્ય છે. હરિકૃષ્ણ મહારાજ, શ્રીજી મહારાજ, ગુણાતાણી, ગોપાલ ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ સર્વ આપના પર ખૂબ રાજી થશે. આપને પણ સ્વાસ્થ્ય સારું રહે, આપણા ધંધા રોજગારમાં પણ શાંતિ રહે અને સારી રીતે બધું કાર્ય થાય, કોઈ વિઘ્નો ના આવે અને કૌટુંબિક પણ શાંતિ રહે. બીજું છે આપણા દેશની અંદર પણ શાંતિ રહે અને લોકોની અંદર ધર્મ ભાવના જાગૃત રહે.